વિકાસના સાધનો આવી ગયા પણ કચરો કેમ રહી ગયો? પાલિકાના બાગમાં સાપ ગયો, લીસોટા રહ્યાનો નજારો. વિકાસના નવા સાધનો આવી ગયા, બાળકોને રમવા પણ આવી ગયા, પણ વિકાસની સાથે કચરો પણ મફતમાં આવી ગયો હોય તો કરજણ નગરપાલિકાના બાગમાં કંઈક આવું દ્રશ્ય જોવા મળ્યું. કહેવત છે ને, સાપ ગયો અને લીસોટા રહ્યા. અહીં તો સાપ નહીં, પ્લાસ્ટિકના કચકડા જ રહી ગયા. હવે સવાલ એ છે કે બાગ બનાવ્યા પછી સફાઈની જવાબદારી કોની? કરજણ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 6માં વૃંદાવન સોસાયટી પાસે આવેલા પાલિકાના બાગમાં થોડા સમય અગાઉ વિકાસ કામ હાથ ધરવામાં આવ્યું હતું. બાગમાં બેબી કેર રૂમ, પમ્પિંગ રૂમ અને ટોયલેટ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. સાથે જ બાળકોના મનોરંજન માટે હિંચકા, લપસણી સહિતના નવા સાધનો પણ મૂકવામાં આવ્યા છે. નવા મનોરંજનના સાધનો ફિટ થયા ને હજુ 3 થી 4 દિવસ જેટલો સમય થયો છે અને વિસ્તારના બાળકો પણ બાગમાં રમવા પહોંચવા લાગ્યા છે. પરંતુ બાગમાં પ્રવેશતા જ સ્વચ્છતાના દાવાઓ સામે સવાલો ઊભા થાય તેવા દ્રશ્યો જોવા મળ્યા. બાળકોના મનોરંજન માટે લગાવવામાં આવેલા સાધનો પર વીંટાળવામાં આવેલા પ્લાસ્ટિકના કવર અને કચકડા સ્થળ પર જ જોવા મળી રહ્યા છે. જાણે બાગ નહીં પરંતુ થોડા સમય માટે પ્લાસ્ટિક કચરાનું ગોડાઉન બની ગયું હોય તેવો નજારો જોવા મળ્યો. સાંજે બાળકો આ જ સાધનો પર રમતા જોવા મળે છે. ત્યારે સવાલ એ થાય છે કે સાધનો ફિટ કરનાર એજન્સી કે સંબંધિત તંત્રને કામ પૂર્ણ થયા બાદ આ પ્લાસ્ટિકનો કચરો હટાવી યોગ્ય નિકાલ કરવાનું યાદ ન આવ્યું? એક તરફ સ્વચ્છતા અભિયાનના મોટા દાવા કરવામાં આવે છે તો બીજી તરફ જાહેર બાગમાં જ કચરો જોવા મળે ત્યારે આ દાવાઓની હકીકત પર સવાલો ઊભા થવા વાસ્તવિક છે. સાધનો ફિટ થઈ ગયા, બાળકો રમવા લાગી ગયા, હવે કદાચ સફાઈ માટે પણ કોઈ ઉદ્ઘાટનની રાહ જોવાઈ રહી છે. હાલમાં તો આ દ્રશ્ય ખરેખર એક કહેવતને સાર્થક કરતા લાગે છે, સાપ ગયો અને લીસોટા રહી ગયા. હવે જોવાનું એ છે કે સંબંધિત તંત્રની નજર આ લીસોટા ઉપર ક્યારે પડે છે અને બાગને ફરી સ્વચ્છ બનાવવામાં આવે છે કે નહીં.